જામનગર શહેરમાં કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન તથા ઓપન કચરા પોઈન્ટ માટે 2 એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જેમાંથી એક એજન્સીનું નામ ઓમ સ્વચ્છતા અને બીજી એજન્સીનું નામ પાવર લાઇન છે. આ બંને એજન્સીની કુલ 150 ગાડીઓ ચાલે છે. ઓમ સ્વચ્છતા એજન્સીની 75 ગાડીઓ દ્વારા કચરાને ઉપાડી ડમ્પિંગ પોઈન્ટ ખાતે લઈ જવામાં આવે છે, પરંતુ નવાઈની વાત એ છે કે આ 75 ગાડી પૈકી અમુક ગાડીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લખેલું જણાય છે. આમ વીએમસીની કચરા ગાડીથી જામનગરના લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. આ એજન્સીઓ ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે શહેરમાં ભંગાર અને અકસ્માત સર્જે એવી ગાડીઓ દોડાવે છે. ઘણી વખત આ વાહનો અકસ્માત પણ નોતરે છે. આ ઉપરાંત ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં કચરાનું વધુ વજન દેખાડવા માટે વર્ષોથી કૌભાંડો પણ ચાલે છે. ભૂતકાળમાં રોજકામ પણ થયા છે. વિવાદો ચાલતા રહે છે. આ એજન્સીઓને ઊની આંચ આવતી નથી. કચરાની આ 2 એજન્સીઓના વાહનો અને વાહનોના ચાલકો વગેરે પોલીસ, ટ્રાફિક અને આરટીઓ તથા પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન કરે છે કે કેમ તે અંગે ક્યારેય કોઈ તપાસ થતી નથી. અમુક ગાડીના કોઈ પ્રકારના ડોક્યુમેન્ટ પણ નથી, તેમજ પીયુસી અને ઇન્સ્યોરન્સ પણ નથી. છતાં જામનગર મહાનગરપાલિકાના આશીર્વાદથી આ બધી કચરાની ગાડીઓ શહેરમાં ચાલી રહી છે. આ 150 ગાડી ચલાવવા પાછળ મહાનગરપાલિકા વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. છતાં પણ જામનગરમાં સફાઈના નામે કોઈ પરફેક્ટ કામગીરી જોવા મળતી નથી. જામનગર શહેરના તમામ મુખ્ય રોડના ઓપન કચરા પોઈન્ટ ઉપર ગંદકી મારતો કચરો લગભગ જગ્યાએ જોવા મળતો હોય છે, તથા ડોર ટુ ડોર કચરા લેવાની વાતમાં પણ આ ગાડીના કોન્ટ્રાક્ટ લેનાર એજન્સીઓ સદંતર નિષ્ફળ ગઈ છે. જામનગરના નગરજનોની ફરિયાદ એ છે કે ડોર ટુ ડોર કચરો લેવા માટે ગાડીએ રેગ્યુલર આવતી નથી, જેને કારણે ઓપન કચરાના પોઈન્ટો ગંદકીથી ખદબદે છે. જામનગરને સ્વચ્છ બનાવવા માટે જવાબદાર અધિકારીઓ પોતાની ચેમ્બરની બહાર ક્યારેય નીકળતા નથી, તેમજ નગરજનોની ફરિયાદો ઓનલાઈન મારફતે આવે છે. છતાં આ જાડી ચામડીના અધિકારીઓ કોઈપણ જાતની ગંભીરતા લીધા વગર સબ સલામત હોય તે રીતે બધું શાંતિથી જોયા કરે છે. ઓનલાઈનના માધ્યમથી સૌથી વધુ ફરિયાદ જો આવતી હોય તો આ સોલિડ વેસ્ટ શાખા સંચાલિત વધુ પડતી ગંદકી બાબતમાં હોય છે. જામનગરને છેલ્લા ઘણા સમયથી બહારના લોકો ગંદકી નગરના નામે ઓળખતા થયા છે. જામનગરને સ્વચ્છતાના માર્ક આપવામાં આવે તો 10માંથી 3 માર્ક પણ મળવાપાત્ર નથી. છતાં સોલિડ વેસ્ટ કંટ્રોલિંગ અધિકારીને ગંદકી અને કચરા બાબતની ફરિયાદો કરે તો વકીલ જેવા જવાબ આપી વાતને ટાળી નાખવાનો પ્રયત્ન કરતા હોવાનું લગભગ ફરિયાદીઓ જણાવી રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસાનો આ કચરા અને ગંદકી પાછળ કરોડો રૂપિયા વપરાય છે, છતાં પરિણામ સ્વચ્છતા બાબતમાં ઝીરો છે. એજન્સી અને અધિકારીઓનો સ્વાર્થ પરિપૂર્ણ થઈ જાય છે, એટલે આ બાબતની ફરિયાદમાં ક્યારેય ઉલટ તપાસ કરવામાં આવતી નથી, જેને કારણે પણ એજન્સીઓ અને અધિકારીઓ ક્યારેય નગરજનોની ફરિયાદની ચિંતા કરતા નથી. આજના જીડીપીએલ જામનગર ન્યૂઝના અહેવાલથી મહાનગરપાલિકામાં નાની મોટી ચર્ચાઓ ઊભી થશે અને 2-4 દિવસ આ બાબતની વાતની ગંભીરતા લઈ નાનો મોટો સુધારો કરશે, પરંતુ બધું શાંત થયા બાદ ફરી એજન્સી અને અધિકારીઓ પોતપોતાની વેઠ ઉતારવાની પ્રવૃત્તિ શરૂ કરી દેશે તેવું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. રાજ્ય સરકારની વિજિલન્સે સફાઈ અને આ ગાડીની કામગીરીની ઉલટ સરપ્રાઇઝ તપાસ કરવી જોઈએ તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. સફાઈ અને આ ગાડીની કામગીરીમાં મલાઈદાર આવક છે, એટલે લગભગ લોકોને સાચવી લેવામાં આવે છે, જેના કારણે બધું જાણતા હોવા છતાં અમુક લોકો અદબ વાળીને બધું જોયા રાખે છે. પરંતુ નગરજનોનો રોષ આ ગંદકી અને ડોર ટુ ડોર કચરા બાબતની વાતમાં આસમાને છે. તે એજન્સી અને અધિકારીઓએ હવે જોવું પડશે. જો આ બાબતમાં એજન્સી અને અધિકારીઓ ગંભીરતા નહીં લે તો પ્રજાના રોષનો સામના માટે એજન્સી અને અધિકારીએ તૈયાર રહેવું પડશે તેવું રોષે ભરાયેલા નગરજનો દ્વારા જાણવા મળી રહ્યું છે.